હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર આપણે વરકવાળા ડ્રેસ છે તો તેનું કટિંગ છે કેવી રીતે કરવું એ શીખીશું। સૌથી પહેલાં તો આપણે જે વરક થઈને ભાગ આવેલા છે તો એ આપણે આ રીતે શેક કરી લેવાના છે। તો આપણે આગળનો ફ્રન્ટ છે તો આગળના ફ્રન્ટને સૌથી પહેલાં તો આ રીતે આપણે શેક કરી લેવાનું છે। તો કે આપણો આગળનો ફ્રન્ટ છે તો આને આપણે કેવી રીતે કટિંગ કરીશું એ આપણે આજના વિડીયોમાં શીખીશું। તો સૌથી પહેલાં તો આપણો જે આગળનો ફ્રન્ટ છે તો આપણે આગળના ફ્રન્ટને આ રીતે લઈ લેવાનો છે। તો આપણો આગળનો ફ્રન્ટ છે તો હવે આપણે આગળના ફ્રન્ટને સાઈડ ઉપર રાખી દઈએ। ત્યાર પછી હવે આપણું બીજું વર્ક છે એ પણ આપણે જોઈ લેવાનું છે કે આપણું બીજું વર્ક છે કઈ રીતનું છે। તો એની અંદર જે આપણું બીજું વર્ક છે તે આપણે આ રીતના સ્લીવ છે, આ બંને આપણી સ્લીવ છે અને સાથે જ તે જે આપણા પટ્ટો છે તે આપણે આ દામનનો પટ્ટો અને આપણે સાઈડમાં કટના પટ્ટા છે। તો આ રીતનું આપણો વર્ક છે। તો હવે આપણે આ રીતનું વર્ક છે તો આની અંદર આપણે કેવી રીતે કટિંગ કરીશું એ આજના વિડીયોની અંદર શીખીશું। તો ચાલો હવે આપણે ડ્રેસનું કટિંગ કરીએ। સૌથી પહેલાં તો જે આપણે આગળના ફ્રન્ટની અંદર વર્ક છે તો વર્કને આપણે આ રીતે લઈ લેવાનું છે। ત્યાર પછી હવે આપણે જે વચ્ચે અહીંયા આપણું સેન્ટર છે ગળાનું નિશાન છે તો ત્યાં આગળ આપણે આ રીતે કાપડને છે તો અહીંયાથી આપણે આ રીતે વ્યવસ્થિત બંને ભાગ છે ગળાના તેને આ રીતે વ્યવસ્થિત મેળવી લેવાના છે। તો સૌથી પહેલાં તો આ રીતે આપણે ગળાના ભાગ છે એ આ રીતે વ્યવસ્થિત મેળવી લેવાના છે। કપડું છે એ આપણું બરોબર એકદમ વ્યવસ્થિત કરી લેવાનું છે। જે આપણો આ વર્ક છે તો આ વર્કને આપણે આ રીતે મેળવતું જવાનું છે। તો તમામ વર્ક આપણે ઉપર નીચે આ રીતે વ્યવસ્થિત છે એ પહેલાં સૌથી પહેલાં તો મેળવી લેવાના છે અને આપણું કાપડ છે એને આ રીતે આપણે વ્યવસ્થિત કરી લેવાનું છે। તો જે આપણું કપડું છે તેને આપણે આ રીતે વ્યવસ્થિત છે એ કરી લઈશું। ખાસ મિત્રો જ્યારે પણ આપણો વર્કવાળો ડ્રેસ હોય ત્યારે ખાસ કરીને આપણે ધ્યાન રાખીશું કે જે આપણું કપડું છે તેને વ્યવસ્થિત આ રીતે સૌથી પહેલાં તો મેળવી લેવાનું છે। તો આ રીતે આપણે સૌથી પહેલાં તો કાપડનું જે વર્ક છે એને મેળવી અને આ રીતે આપણે વ્યવસ્થિત સીધું પાથરી લેવાનું છે। તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણો જે ભાગ છે તેને આપણે આ રીતે વ્યવસ્થિત પાથરી લીધો છે। ત્યાર પછી સૌથી પહેલાં તો જે આપણું શોલ્ડર છે ઉપર ત્યાં આપણે અહીંયા આ રીતે એક સીધી લાઈન છે એ દોરી લેવાની છે અને આપણે મિત્રો આ જે વર્ક છે તો વર્કથી આપણે સિલાઈનું માર્જિંગ છે એ છોડી અને આપણે થોડુંક ઉપરની સાઈડમાં નિશાન છે એ લગાવી લેવાનું છે। હવે આપણે જે આજની કુર્તીનું જે આપણે જે કસ્ટમર છે તેનું મેઝરમેન્ટ આ પ્રમાણે છે તો એના મેઝરમેન્ટ ઉપર જ આપણે આ જે કુર્તી છે ડ્રેસનું કટિંગ છે એ કરવાના છે। તો જેનું મેઝરમેન્ટ મિત્રો આ પ્રમાણનું રહેવાનું છે। લંબાઈ 40 ઇંચ રહેવાની છે, શોલ્ડર 14 ઇંચ, શેસ્ટ 34 ઇંચ, કમર 32 ઇંચ, હિપ 36 ઇંચ। તો આ મેઝરમેન્ટ ઉપર આપણે હું તમને આજે કટિંગ કરતાં શીખવાડીશ। તો સૌથી પહેલાં તો આપણે શોલ્ડર ઉપર આ રીતે નિશાન છે લગાવી લીધું છે। ત્યાર પછી હવે આપણે લંબાઈનું માપ છે એ લઈ લેવાનું છે। તો અહીંયાથી મિત્રો આપણે લંબાઈ છે તો લંબાઈ આપણી 40 ઇંચ છે તો અહીંયાથી આપણે 40 ઇંચ નિશાન છે લગાવી લેવાનું છે। તો અહીંયા મિત્રો આપણે 40 ઇંચ જે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે સૌથી પહેલાં તો આ રીતે એક સીધી લાઈન છે અહીંયા પણ આપણે એક લાઈન દોરી લઈશું। તો કમ્પ્લીટ મિત્રો આપણે લંબાઈનું માપ તો છે આની અંદર આવી ગયું છે। હવે આપણે શોલ્ડર તો અહીંયાથી મિત્રો આપણે શોલ્ડરનું માપ છે લઈ લેવાનું છે। તો અહીંયાથી મિત્રો આપણું જે શોલ્ડર છે 14 ઇંચ છે તો અહીંયાથી આપણે 7 ઇંચે નિશાન લગાવી લેવાનું છે। હવે એ જ રીતે મિત્રો અહીંયા આપણે થોડોક નીચેના ભાગની અંદર પણ 7 ઇંચે આ રીતે નિશાન લગાવી લેવાનું છે। ત્યાર પછી આપણો હાર્મોલ તો આની અંદર જે આપણો હાર્મોલ નીચે ઉતારવાનો છે આપણે 6.5 ઇંચ ઉતારવાનો છે। તો હવે આપણે જે 6.5 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે આપણે એક સીધી લાઈન છે દોરી લેવાની છે। ત્યાર પછી અહીંયા આપણે જે શોલ્ડર નિશાન લગાવ્યું હતું ત્યાં પણ આપણે આ રીતે એક સીધી લાઈન દોરી અને આ રીતે એક બોક્સ શેપ બનાવી લેવાનું છે। તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું બોક્સ શેપ બની ગયું છે। ત્યાર પછી હવે આપણે કમર અને હિપનું માર્કિંગ કરીશું। તો એના માટે તો આપણું જે શોલ્ડરનું નિશાન છે ત્યાંથી આપણે 14.5 ઇંચે કમરનું નિશાન લગાવવાનું છે અને 20 ઇંચે આપણે હિપનું નિશાન લગાવવાનું છે। તો આ રીતે આપણે બંને નિશાન છે લગાવી લેવાના છે। હવે જ્યાં આપણે હિપનું અને કમરનું નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે એક લાઇન છે દોરી લેવાની છે। તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે અહીંયા લાઇન છે દોરી લીધી છે। હવે આપણે શેસ્ટનું માપ લઈશું। તો શેસ્ટ મિત્રો આપણે આની અંદર છે 34 ઇંચ તો 34નો ચોથો ભાગ કરીએ એટલે કે આપણું એવું 8.5 ઇંચ તો અહીંયાથી આપણે 8.5 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે અને પ્લસ આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિંગ છે આની અંદર એડ કરી દેવાનું છે। ત્યાર પછી કમર તો કમર મિત્રો આપણે આની અંદર છે 32 ઇંચ તો 32નો ચોથો ભાગ કરીએ એટલે કે મિત્રો 8 ઇંચ તો અહીંયા આપણે 8 ઇંચે નિશાન લગાવી લેવાનું છે। ત્યાર પછી 1 ઇંચ સિલાઈનું માર્જિંગ છે એડ કરી દેવાનું છે। ત્યાર પછી મિત્રો હિપનું માપ તો હિપ છે આની અંદર આપણી 36 ઇંચ તો 36નો ચોથો ભાગ કરીએ એટલે કે 9 ઇંચ તો અહીંયા આપણે 9 ઇંચ પ્લસ આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિંગ તો આ રીતે આપણે નિશાન છે લગાવી લેવાના છે। ત્યાર પછી કટ તો જે મિત્રો આપણે હિપની સાઈડમાં જે હિપનો અહીંયા સિલાઈના માર્જિંગ સાથે જે ભાગ આપણે રાખ્યો હતો તો કે આપણો આની અંદર છે 10 ઇંચ તો અહીંયા આપણે 10 ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું છે। તો આ રીતે આપણે 10 ઇંચે નિશાન છે અહીંયા લગાવી લેવાનું છે। તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે
માર્કિંગ છે કરી લીધું છે. ત્યાર પછી હવે આપણું જે નીચેનો ઘેર છે ત્યાંથી લઈ અને આપણે હિપના નિશાન સુધી આ રીતે એક લાઇન છે અહીંયા દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે લાઇન દોરાઈ ગઈ. ત્યાર પછી હવે અહીંયાથી હિપના નિશાનથી લઈ અને કમરના નિશાન સુધી આ રીતે આપણે ક્રોસની અંદર આ રીતે લાઇન દોરી લેવાની છે. ત્યાર પછી હવે આપણે કમરના નિશાનથી લઈ અને આપણું શેષનું માપ છે ત્યાં સુધી આ રીતે આપણે લાઇન છે એ દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે નિશાન છે લગાવી લીધા છે. હવે આપણે હાર્મોલનું નિશાન લગાવવાનું છે. તો અહીંયાથી મિત્રો જે આપણું બોક્સ બન્યું છે ત્યાંથી આપણે 1 ઇંચ, તો અહીંયા આપણે 1 ઇંચ રાખી અને અહીંયાથી હવે આપણે હાર્મોલનું આ રીતે રાઉન્ડની અંદર શેપ છે અહીંયા આપી દેવાનો છે. તો કમ્પ્લીટ આ રીતે આપણો હાર્મોલનો શેપ છે અપાઈ ગયો. હવે આપણે શોલ્ડર છે તો ત્યાંથી આપણે 1/2 ઇંચ નીચે ઉતારીશું. તો અહીંયાથી આપણે ક્રોસમાં 1/2 ઇંચ નીચે રાખી અને અહીંયા આપણે એક સીધી લાઇન છે એ આ રીતે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે તમામ માપ છે એ લઈ લીધા છે અને આપણે માર્કિંગ પણ કરી લીધું છે. તો હવે આપણે આનું કટિંગ છે કરી લઈએ. કમ્પ્લીટ મિત્રો આપણે આગળનો ફ્રન્ટ છે તો આપણે વર્કવાળો જે ફ્રન્ટ હતો તેનું આપણે આ રીતે કટિંગ છે કરી લીધું છે. હવે આપણે જ્યાં હિપનું નિશાન લગાવ્યું હતું ત્યાં આ રીતે આપણે કટ આપી દઈશું, કેમ કે અહીંયાથી આપણે કટનો નિશાન અહીંયાથી કટ આપણે વાળવાનો છે. ત્યાર પછી હવે આપણે કમરનું જે નિશાન લગાવ્યું છે ત્યાં પણ આ રીતે કટ આપી દઈશું. જ્યારે આપણે સિલાઈ કરીએ ત્યારે આપણે ઇઝી રહે એટલા માટે આ રીતે નિશાન છે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણો આગળનો ફ્રન્ટ છે એ કમ્પ્લીટ કટિંગ થઈ ગયો છે. હવે આપણે ભાગને ખોલીને પણ આ રીતે ચેક કરી લેવાનો છે કે આપણો ફ્રન્ટ છે એ કઈ રીતે કટિંગ થયો છે. તો આપણે આ રીતે ફ્રન્ટને ખોલી અને આપણે જોઈ લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો તમે જોઈ શકો છો કે આપણો જે ફ્રન્ટ છે આગળનો ફ્રન્ટ એ આપણે બિલકુલ પણ જે સાઈડની અંદર એક્સ્ટ્રા વર્ક હતું એ આપણું થોડું કટિંગ થયું છે અને બાકી આપણો કમ્પ્લીટ ભાગ છે એ આ રીતે કમ્પ્લીટ કટિંગ થઈ ગયો છે. હવે મિત્રો આનું ગળું, તો જ્યારે આપણે આનું ગળું કટિંગ કરીશું એ આપણે અસ્તરની અંદર કટિંગ કરીશું, કેમ કે અહીંયા જે ભાગ છે એ આ ભાગ આપણો ગળું છે એ આ વર્ક પ્રમાણે જો કટિંગ કરીશું તો આપણું જે ગળું છે એ બહુ મોટું થઈ જાય. તો આપણે અહીંયા થોડીક સાઈડની અંદર સીલ કાપડ છે રાખી અને આપણે ગળાનું પલટી લગાવીશું. તો એના માટે આપણે અત્યારે હાલ મેન ફ્રન્ટની અંદર આપણું ગળું કટિંગ નથી કરતા. હવે આનું આપણે જ્યારે અસ્તર કટિંગ કરીશું ત્યારે અસ્તરની અંદર આપણે ગળાનું કટિંગ છે એ કરી લઈશું. તો કમ્પ્લીટ આપણો આગળનો ફ્રન્ટ છે એ કટિંગ કરી લીધો છે. હવે આપણે આગળના ફ્રન્ટ ઉપરથી તે પાછળનો ફ્રન્ટ છે એ કટિંગ કરી લઈએ. હવે મિત્રો આપણે પાછળનો ફ્રન્ટ છે એનું કટિંગ કરવાનું છે. તો એનું પાછળનો ફ્રન્ટ કટિંગ કરવા માટે તો સૌથી પહેલાં આપણું જે કાપડ છે એને આપણે આ રીતે ડબલની અંદર પાથરી લીધું છે. ત્યાર પછી હવે જે આપણો આગળનો ફ્રન્ટ કટિંગ કર્યો તો આપણે એ ફ્રન્ટને આપણે આની ઉપર આ રીતે વ્યવસ્થિત ડબલની અંદર કરી અને આપણે આ રીતે ઉપર રાખી દીધો છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે હવે ફ્રન્ટ છે આપણે ઉપર પાથરી લીધો છે. હવે આપણે આગળના ફ્રન્ટ ઉપરથી તે પાછળનો ફ્રન્ટ છે કટિંગ કરી લઈએ. કમ્પ્લીટ મિત્રો આપણો આગળ અને પાછળના બંને ફ્રન્ટ છે એનું આપણે કમ્પ્લીટ કટિંગ છે કરી લીધું છે. પણ આપણે એક પણ ભાગની અંદર અત્યારે ગળાનું કટિંગ નથી કરતા. આપણે અસ્તર જ્યારે કટિંગ કરીશું ત્યારે આપણે ગળાના કટિંગ અસ્તરની અંદર કરી લઈશું. હવે મિત્રો આપણે સ્લીવનું કટિંગ કરીશું. તો સૌથી પહેલાં તો આપણે જે સ્લીવનું કાપડ છે આ રીતે આપણે વ્યવસ્થિત પાથરી લેવાનું છે. હવે મિત્રો આની અંદર આપણે જોવાનું છે કે સ્લીવ આપણી છે તો આ જે મિત્રો આપણો ભાગ છે એ આપણો હાર્મોલનો ભાગ છે અને આ જે આપણે છે એ મોળી છે. તો આ રીતે આપણે સ્લીવને આ રીતે પહેલાં પાથરી લેવાની. ત્યાર પછી હવે જે આ 3 લેસ અલગથી વર્ક થયેલી છે તે આપણે જોવાનું છે. તો આ જે લેસ છે એ આપણે નીચેના દામનની અંદર છે અને આ આપણે સાઈડ કટ છે તો કટની અંદર આ 2 લેસ લેવાની છે. તો સૌથી પહેલાં તો હવે આપણે આ લેસ છે એ અલગ કરી લઈએ. તો અહીંયાથી આપણે લેસ છે એ અલગ કરી લેવાની છે. તો આ રીતે અહીંયા સૌથી પહેલાં આપણે લેસનું કટિંગ છે એ કરી લઈએ. તો આ રીતે આપણે અહીંયાથી લેસનું કટિંગ છે એ કરી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે અહીંયાથી લેસને અલગ કરી લઈશું, કેમ કે જ્યારે આપણે આને સિલાઈ કરીશું ત્યારે આપણે આ બંને ભાગ છે આ બંને લેસ છે એ આપણે એક દામનની અંદર નાખવાનો છે અને 2 લેસ આપણે સાઈડ કટની અંદર જાય. તો આ રીતે આપણે આનું કટિંગ છે એ સૌથી પહેલાં તો કરી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે 3 લેસ છે અને આપણે કટિંગ છે કરી લીધું છે. આ લેસ બંને આપણે ભેગા કરી લઈશું, કેમ કે જ્યારે આપણે સિલાઈ કરીશું ત્યારે આપણને ખબર રહે કે આપણે સાઈડના છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે લેસનું કટિંગ કરી લીધું. ત્યાર પછી મિત્રો હવે આપણે સ્લીવ, તો સૌથી પહેલાં તો સ્લીવને અહીંયાથી આ રીતે ક્રોસની અંદર કટિંગ છે કરી લેવાની છે. તો આ રીતે કટિંગ છે કરી લઈશું. ત્યાર પછી હવે અહીંયાથી પણ આ રીતે આપણે બંને સ્લીવ છે એ કટિંગ છે કરી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે સ્લીવનું કટિંગ કરી લીધું છે. ત્યાર પછી હવે આપણે આ સ્લીવ છે તો આ સ્લીવને એક સ્લીવ પહેલાં કાપી લઈશું. ત્યાર પછી આપણે બીજી સ્લીવ પર રાખી અને આપણે બીજી સ્લીવ છે એ કટિંગ કરી લઈશું, કેમ કે બંને સ્લીવ છે વર્કવાળી છે. તો આપણે સૌથી પહેલાં તો આ રીતે એક સ્લીવ અલગ કરી લેવાની છે. ત્યાર પછી હવે આપણે સ્લીવ છે અને આ રીતે ડબલ કરી લઈશું. જ્યારે આને પણ ડબલ કરીએ ત્યારે આપણે વર્ક છે વ્યવસ્થિત આ રીતે મેળવી લેવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે સ્લીવ છે તે વ્યવસ્થિત કરી લેવાની.
તો આ રીતે આપણે સ્લીવ છે એ વ્યવસ્થિત કરી લીધી છે. ત્યાર પછી હવે આપણે ઉપરની સાઈડમાં વર્ક છે આર્મહોલની અંદર, તો અહીંયા આપણે સિલાઈનું માર્જિંગ રાખી 1/2 ઇંચ ઉપરના ભાગમાં આ રીતે એક સીધી લાઈન છે લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે એક સીધી લાઈન લગાવી લેવાની છે. ત્યાર પછી હવે આપણે સ્લીવની લંબાઈ તો કે આપણી 17 ઇંચ છે, તો આપણે અહીંયા વર્ક છે તો અહીંયા 17 ઇંચ જ છે, પ્લસ આપણે અહીંયા 1 ઇંચ સિલાઈનું માર્જિંગ છે એ વાળવા માટે 1 ઇંચ સિલાઈનું માર્જિંગ એડ કરી દેવાનું. હવે જ્યાં આપણે સ્લીવનું માર્જિંગ એડ કર્યું છે ત્યાં આપણે એક આ રીતે સીધી લાઈન છે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે લાઈન છે એ દોરી લેવાની. ત્યાર પછી હવે આપણે અહીંયા મોળી છે તો મોળી આપણે 11 ઇંચ છે, તો 11 ઇંચનું નિશાન મારી 5.5 છે પ્લસ 1 ઇંચ સિલાઈનું માર્જિંગ, તો આ રીતે આપણે નિશાન છે લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે આપણી જે સ્લીવ છે તો સ્લીવને આપણે પહોળાઈ, તો અહીંયાથી જે આપણે મિત્રો પહોળાઈ છે એ આપણે 16ની છે, તો અહીંયાથી આપણે 8.5 છે નિશાન લગાવી લેવાનું છે. હવે મિત્રો જ્યાં 8.5 નિશાન લગાવ્યું છે હવે અહીંયા પણ જે આપણો ભાગ છે ત્યાં આપણે 1/2 ઇંચ આ રીતે ઉપરના ભાગમાં રાખી અને અહીંયાથી હવે આપણે આર્મહોલનું શેપ છે એ અહીંયાથી આ રીતે આપવાનો છે. તો આ રીતે આપણે આર્મહોલનો શેપ છે આપી દેવાનો છે. ત્યાર પછી હવે અહીંયાથી આપણે સ્લીવનું જે માર્કિંગ છે તો અહીંયા આપણે આ રીતે સ્લીવને લાઈન સીધી દોરી લેવાની. તો કમ્પ્લીટ મિત્રો આપણી સ્લીવ છે આની અંદર દોરાઈ ગઈ છે. જો આ વર્ક પ્રમાણે આપણે સ્લીવ કટિંગ કરીશું તો આપણું જે મૂંઢાની અંદર છે વ્યવસ્થિત બેસ છે નહીં, તો આપણે જે કટિંગ કરીએ છીએ એ જ રીતે કરવાની છે. ઉપરના ભાગમાં થોડું પ્લેન કાપડ રહેશે તો ચાલશે, પણ આપણે જો આ વર્ક પ્રમાણે છે તો વર્કનું આપણે આ રીતે આર્મહોલ છે બરોબર નથી, તો આપણે આ રીતે આપણી રીતે આર્મહોલનું કટિંગ છે કરી લેવાનું છે. કમ્પ્લીટ મિત્રો આપણે સ્લીવનું માપ લઈ લીધું છે, તો હવે આપણે સ્લીવનું કટિંગ કરી લઈએ. તો અહીંયાથી આ રીતે આપણે સ્લીવનું કટિંગ છે એ આ રીતે આપણે કરી લેવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે સ્લીવનું કટિંગ છે કરી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણી એક સ્લીવ છે એનો આપણે કટિંગ છે કરી લીધું છે. તમે જોઈ શકો છો આ રીતની જે આપણી સ્લીવ છે તો આપણે સ્લીવનું કમ્પ્લીટ કટિંગ છે કરી લીધું છે. હવે એ જ રીતે હવે જે આપણો બીજો ભાગ છે સ્લીવનો તેને આપણે આ રીતે ઉપર આ રીતે વ્યવસ્થિત પહેલાં સીધો પાથરી લેવાનો છે. ત્યાર પછી હવે આપણે જે બીજી સ્લીવ કટિંગ કરેલી છે તે ભાગને આપણે આ રીતે વર્ક ઉપર વ્યવસ્થિત મેળવી અને આ રીતે આપણે ભાગ છે એ ઉપર રાખી દેવાનો છે. તો અહીંયા આ રીતે આપણે ભાગ છે વ્યવસ્થિત રાખીને આપણે સ્લીવ પાથરી લીધી છે. હવે આપણે જે કટિંગ કરેલી સ્લીવ છે એ જ પ્રમાણે આપણે બીજી સ્લીવનું પણ કટિંગ છે એ કરી લેવાનું છે. વિડીયો મિત્રો કેવો લાગે ખાસ કરીને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે મિત્રો તો લાઇક કરજો, શેર કરજો, અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તમારે કોઈ પણ જાતનું કટિંગ છે, સિલાઈ છે, એવું કંઈ શીખવું હોય તો પણ તમે મને કોમેન્ટ કરજો, તો આપણે એના ઉપર પણ વિડીયો બનાવીશું. તો આ રીતે મિત્રો આપણે સ્લીવનું કટિંગ છે અહીંયા આ રીતે કરી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે બંને સ્લીવ છે તો આપણે બંને સ્લીવને આ રીતે ઉપર રાખી અને આપણે આ રીતે કટિંગ છે એ કરી લીધું છે. અસ્તરનું કટિંગ કરીશું. તો અસ્તરનું કટિંગ કરવા માટે આપણે આ ભાગ છે ડબલમાં આ રીતે લઈ લીધે. ત્યાર પછી હવે આપણે આ ભાગ છે એને આ રીતે 4 ઓરડા ફોલ્ડ કરી લેવાના છે. તો આપણો અસ્તર છે આપણે અંદર ફૂલ નથી નાખવાનું, હાફ નાખવાનું છે. તો આપણો ભાગ છે આ રીતે ડબલ કરી લીધા છે. ત્યાર પછી હવે આપણે પાછળનો ફ્રન્ટ છે એ લઈ લેવાનો છે. તો પાછળના ફ્રન્ટને આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે કમર સુધી તે નાખવાનું, હિપ સુધી નાખવાનું છે. તો આપણે જે હિપનું નિશાન છે તો ત્યાં સુધી આ રીતે આપણું અસ્તર છે એ વ્યવસ્થિત કરી અને આપણે ભાગને આ રીતે વ્યવસ્થિત ઉપર પાથરી લેવાનો છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે ભાગ છે પાથરી લીધો છે. ત્યાર પછી હવે આપણે અહીંયાથી કટિંગ છે એ કરી લેવાનું છે. કમ્પ્લીટ આપણું કટિંગ છે આ રીતે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે મિત્રો આપણે ગળાનું કટિંગ કરીશું. તો ગળાનું કટિંગ કરવા માટે આપણો અસ્તર છે અને આ રીતે ડબલની અંદર ફોલ્ડ કરી લેવાનું છે. ત્યાર પછી હવે જે આપણું ગળું છે એ આની અંદર આપણું ગળું છે 6.5 ઇંચ. તો અહીંયાથી આપણે ડબલની અંદર છે તો અહીંયાથી આપણે નિશાન છે ગળાનું લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે જે આપણું નીચે ગળું છે એ આની અંદર છે આપણું 5.25 ઇંચ. તો અહીંયા આપણે 5.25 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. ત્યાર પછી આ રીતે અહીંયા આપણે સીધું બોક્સ બનાવી લેવાનું છે અને અહીંયાથી હવે આપણે ગળાનો રાઉન્ડ છે તો અહીંયા આપણે રાઉન્ડમાં આ રીતે નિશાન લગાવી લેવાનું. તો કમ્પ્લીટ આપણે આગળના ફ્રન્ટનું ગળું છે તો આગળના ગળાનું નિશાન લગાવી અને આપણે અહીંયાથી આ રીતે રાખી અને રાઉન્ડની અંદર કટિંગ છે એ આ રીતે કરી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે ગળાનું કટિંગ છે એ રાઉન્ડની અંદર કમ્પ્લીટ કરી લીધું છે. હવે એ જ રીતે આપણે પાછળના ગળાનું પણ કટિંગ છે એ કરી લઈએ. તો એના માટે તો જે આપણું અસ્તર છે તો આપણા અસ્તરને આ રીતે ડબલ કરી લીધું છે. તો ડબલ કરી અને ત્યાર પછી હવે આપણું જે ગળું છે તો ગળાનું નિશાન અહીંયાથી ઉપરની સાઈડમાંથી લગાવી લેવાનું છે. તો અહીંયાથી આપણે ગળાનું નિશાન છે લગાવી લીધું. જે પાછળનું ગળું છે એ આપણું 3 ઇંચ તે નીચે ડાઉન ઉતારવાનું છે. તો અહીંયાથી આપણે 3 ઇંચ નીચે ઉતારવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે 3 ઇંચ નિશાન લગાવી અને અહીંયાથી આપણે આ રીતે રાઉન્ડની અંદર નિશાન લગાવી અને આપણે પાછળના ફ્રન્ટનું ગળું પણ કટિંગ કરી લેવાનું છે.
તો કમ્પ્લીટ આ રીતે આપણે પાછળના ગળાનું પણ કટિંગ છે એ કમ્પ્લીટ કરી લીધું છે. આજના વિડીયોની અંદર મિત્રો આપણે વર્કવાળા ડ્રેસનું કટિંગ છે એ કેવી રીતે કરવું એ શીખ્યા. તો આશા છે મિત્રો કે આ રીતનું કોઈ વર્ક હોય તો તમે આ રીતે જે વર્ક છે તો સૌથી પહેલાં તો વર્કને જોઈ અને તેનું પ્લાનિંગ લઈ લેવાનું છે તો કે આપણે કેવી રીતે કટિંગ છે એ કરવાનું છે. તો આજના વિડીયોની અંદર મિત્રો આપણે વર્કવાળા ડ્રેસનું કટિંગ કરતા શીખ્યા. આશા છે મિત્રો કે આજનો વિડીયો તમને ગમ્યો છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને આ મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. તો ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.